નમસ્કાર અને સ્વાગત છે. આજે આપણે બેડમિન્ટનની રોમાંચક દુનિયામાં ઊંડા ઉતરીશું. આ એક એવી રમત છે જે ખૂબ જ ઝડપી અને મજેદાર છે. આપણે તેની શરૂઆત કેવી રીતે થઈ, એટલે કે પૂનાથી લઈને તે ઓલિમ્પિક સુધી કેવી રીતે પહોંચી, એ બધી જ વાતો આજે કરીશું. તો આજે આપણે શું શીખવાના છીએ? સૌથી પહેલાં બેડમિન્ટનનો ઇતિહાસ જોઈશું. પછી કોર્ટ અને તેના સાધનો વિશે જાણીશું. મૂળભૂત ગ્રિપ્સ કેવી રીતે પકડવી, સર્વ કેવી રીતે કરવી અને જરૂરી સ્ટ્રોક્સ કયા છે એ સમજીશું. અને હા, છેલ્લે રમતના મૂળભૂત નિયમો પર પણ નજર નાખીશું. ચાલો તો શરૂઆત કરીએ વિભાગ 1થી, બેડમિન્ટનનો સંક્ષિપ્ત ઇતિહાસ. ચાલો જોઈએ કે આ પ્રાચીન રમત આખી દુનિયામાં આટલી લોકપ્રિય કેવી રીતે બની. ખબર છે, આ રમતનો ઇતિહાસ ખૂબ જ જૂનો છે. 5મી સદીમાં બેટલડોર અને શટલકોક નામની રમત રમાતી હતી. પછી 1870ના દાયકામાં ભારતમાં બ્રિટિશ અધિકારીઓએ પૂના ગેમ તરીકે આને ખૂબ લોકપ્રિય બનાવી અને 1877માં ઇંગ્લેન્ડના બેડમિન્ટન હાઉસ પરથી આ રમતને સત્તાવાર રીતે બેડમિન્ટન નામ મળ્યું. 1934માં નિયમો નક્કી થયા અને ફેડરેશન બન્યું અને છેવટે 1992માં બાર્સેલોના ઓલિમ્પિક્સમાં બેડમિન્ટનનો સત્તાવાર રીતે સમાવેશ થયો. કેવી મજાની સફર છે, નહીં? ઇતિહાસ તો જાણી લીધો. હવે વાત કરીએ એ જગ્યા અને સાધનોની જેનાથી આ રમત રમાય છે. તો વિભાગ 2 છે કોર્ટ અને સાધનો, એટલે કે રમવાનું મેદાન અને તેના માટે જરૂરી વસ્તુઓ. અહીં કોર્ટના માપ આપેલા છે. તમે જુઓ, લંબાઈ તો સિંગલ્સ અને ડબલ્સ બંને માટે સરખી જ હોય છે, 13.40 મીટર. પણ ખરી મજા પહોળાઈમાં છે. સિંગલ્સ માટે કોર્ટ 5.17 મીટર પહોળો હોય છે, જ્યારે ડબલ્સમાં એ વધીને 6.10 મીટર થઈ જાય છે. આ નાનકડો ફેરફાર પણ રમવાની સ્ટ્રેટેજીને સંપૂર્ણપણે બદલી નાખે છે. અને નેટની ઊંચાઈ વચ્ચેથી 1.524 મીટર એટલે કે લગભગ 5 ફૂટ હોય છે. અને આ જુઓ, 16. આ આંકડું શેનો છે ખબર છે? આ છે એક રેગ્યુલેશન શટલકોકમાં વપરાતા પીંછાઓની સંખ્યા, અને એ પણ ખાસ કરીને હંસની ડાબી પાંખમાંથી લેવામાં આવે છે, જેથી તેની ઉડાણ એકદમ સ્થિર અને સચોટ રહે. કેટલી ચોકસાઈ છે આ રમતમાં, નહીં? શટલકોક પણ 2 પ્રકારના હોય છે. એક તો પીંછાવાળા, જે હંસ કે બતકના પીંછામાંથી બને છે. પ્રોફેશનલ માચોમાં આ જ વપરાય છે કારણ કે તેનાથી કંટ્રોલ અને ફ્લાઇટ બહુ સારી મળે છે. બીજા છે નાયલોન શટલ. તે વધુ ટકે છે અને સસ્તા પણ પડે છે, એટલે પ્રેક્ટિસ માટે કે મનોરંજન માટે તે એકદમ પરફેક્ટ છે. ચાલો હવે થોડી પ્રેક્ટિકલ વાત કરીએ. વિભાગ 3 છે મૂળભૂત ગ્રિપ્સમાં નિપુણતા. કારણ કે તમે જે પણ શોટ મારશો તેનો પાયો તો રેકેટ પકડવાની સાચી રીત છે. તો આ ગ્રિપ એટલે શું? સરળ શબ્દોમાં કહીએ તો રેકેટના હેન્ડલને પકડવાની રીત. અને સાચી ગ્રિપ ખૂબ જ જરૂરી છે. તેનાથી જ શોટમાં પાવર, કંટ્રોલ અને ચોકસાઈ આવે છે. અને સૌથી અગત્યનું, ઈજા થતી અટકે છે. મુખ્યત્વે 2 પ્રકારની ગ્રિપ હોય છે. પહેલી છે ફોરહેન્ડ ગ્રિપ. આને હેન્ડશેક ગ્રિપ પણ કહેવાય છે અને રમતમાં લગભગ 90% શોટ આ જ ગ્રિપથી રમાય છે. બીજી છે બેકહેન્ડ ગ્રિપ. આમાં અંગૂઠો હેન્ડલની સપાટ બાજુ પર સીધો રાખવામાં આવે છે, જેથી શરીરની બીજી બાજુ શોટ મારવા માટે વધુ તાકાત મળે. તો ફોરહેન્ડ ગ્રિપ કેવી રીતે કરવી? ચાલો જોઈએ. પહેલું પગલું, કલ્પના કરો કે તમે રેકેટ સાથે હાથ મિલાવી રહ્યા છો. બીજું, તમારા અંગૂઠા અને પહેલી આંગળીથી ઉપરની બાજુએ વી જેવો આકાર બનાવો. અને ત્રીજું, સૌથી અગત્યનું, ગ્રિપને હળવી રાખો. રેકેટને હથેળીમાં નહીં પણ આંગળીઓમાં પકડો. આનાથી તમારા કાંડાને મુક્ત રીતે હલાવવાની અને શોટમાં પાવર જનરેટ કરવાની ક્ષમતા મળશે. ગ્રિપ શીખી લીધી? હવે વારો છે સર્વનો. તો વિભાગ 4, અસરકારક રીતે સર્વ કેવી રીતે કરવી. યાદ રાખો, સર્વ એ રમતનો એકમાત્ર શોટ છે જ્યાં બધો કંટ્રોલ તમારા હાથમાં હોય છે. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.